નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોલતાફ નાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લુઈસ બિંદુ નિરૂપણ અને એના ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા. ઉપરાંત આપણે ફોર્મલ વીજભાર, જેને આપણે ફોર્મલ ચાર્જ FC કીધું હતું, બરોબર છે? એની સમજૂતી આપી. વિદ્યાર્થી મિત્રો, તમને મેં કીધું હતું કે હું તમને જે છે એ ઘણા બધા જે છે એ એક્ઝામ્પલ હોમવર્ક માટે આપીશ, બરોબર છે? તો એ અસાઇનમેન્ટ તમને મળી જશે, બરોબર? એ સોલ્વ કરજો, તમે પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો વધારે એટલું તમારું જે છે લુઈસ બિંદુ નિરૂપણ મજબૂત થશે, બરોબર? તો એ જે તમને હોમવર્કમાં આપ્યા એમાંથી એક જે છે એક્ઝામ્પલ જે બહુ જાણીતું છે, બહુ કામનું જે છે એક્ઝામ્પલ છે, એવા એક બે એક્ઝામ્પલ આજે આપણે જોશું. એના ફોર્મલ ચાર્જ ગણશું જેથી કરીને પ્રેક્ટિસ તમારી મજબૂત થાય, બરોબર છે? તો એમાંનું એક એક્ઝામ્પલ આપણે આજે લેવાનું છે કે ભાઈ SO3 છે, જેને સલ્ફાઇડ કહીએ છીએ આપણે, બરોબર? SO2 નું તો જોયું. આજે આપણે SO3 સલ્ફાઇડ નું લુઈસ બિંદુ બંધારણ જે છે એની આપણે સમજૂતી મેળવવાની છે અને એમાં દરેક પરમાણુ છે એનો ફોર્મલ ચાર્જ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું સ્ટેપ શું હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમે પહેલું સ્ટેપ હોય છે કે ભાઈ અણુમાં મધ્યસ્થ પરમાણુ નક્કી કરો, બરોબર છે? તો મધ્યસ્થ પરમાણુ કોણ રાખાશે? તો કે ભાઈ આપણે બધાએ જોયેલું છે કે ભાઈ જે પરમાણુની સંખ્યા ઓછી હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ કહીએ છીએ અને જે પરમાણુની સંખ્યા વધુ હોય એને આપણે છેડાનો પરમાણુ કહીએ. એટલે અહીંયા જે સલ્ફર છે ને વિદ્યાર્થી મિત્રો, એ કેવો થશે? મધ્યસ્થ પરમાણુ, અને ઓક્સિજન છે એ કેવો થશે? છેડાના પરમાણુ જે છે થશે, બરાબર છે? હવે આની અંદર બીજું શું કરવાનું છે કે પહેલા જે છે આપણે કુલ ઇલેક્ટ્રોન ગણવાના છે. કે શું ગણવાનું છે? કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન જે છે એ ગણવાના છે. કુલ ઇલેક્ટ્રોન બરાબર શું? કે ભાઈ જે પરમાણુઓ હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો. સલ્ફર છે એમાં 6 હોય, ઓક્સિજનમાં 6 હોય, તો આપણે એમ કહી શકીએ સલ્ફર + 3 ઓક્સિજન. તો અહીંયા સલ્ફર ની અંદર 6 થશે, 3 ઓક્સિજન એમાં 6 એટલે 6 12 6 તેરી 18 6 ચોક 24 એટલે કે 24 ઇલેક્ટ્રોન જે છે એના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, બરોબર? અને વેલેન્સ ઇલેક્ટ્રોન કહી શકીએ, બરોબર? હવે આપણે જે છે પહેલું કામ શું કરવાનું કે બધા વચ્ચે એક સિંગલ બંધ બનાવી હાલ છે ને, બધા વચ્ચે શું બનાવી નાખવાનું? એક સિંગલ બંધ. એટલે સિંગલ બંધ બને એટલે આપણને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન મળશે. 3 બંધ બન્યા એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે. 3 બંધ એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન થયા. એનો મતલબ 24 માંથી 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. એનો મતલબ વધ્યા કેટલા? લોન પેર ઇલેક્ટ્રોન. કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન વધે છે. કુલ ઇલેક્ટ્રોન હોય એનામાંથી આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બાદ કરવાના છે. એટલે 24 - 6 એટલે કે કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન થશે, બરોબર છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે નિયમ શું કહે છે કે ભાઈ છેડાના પરમાણુઓ હોય એને આપણે જે છે આ લોન પેર ઇલેક્ટ્રોન આપવાના. ક્યાં સુધી? જ્યાં સુધી છેડાના પરમાણુઓનું અષ્ટક પૂર્ણ થાય નહીં, બરોબર છે? એટલે આપણે જે છે આને આપશું ઇલેક્ટ્રોન કેટલા? કે ભાઈ આને હું 6 ઇલેક્ટ્રોન આપું. કારણ કે 2 છે એને 8 કરવા હોય તો 6 ની જરૂર પડે એટલે 6 આને આપી દીધા, 6 હું આને આપી દઉં, બરાબર છે? કેટલા થઈ ગયા? 6 6 12 6 તેરી 18 18 ઇલેક્ટ્રોન વપરાય. પણ સવાલ એ થાય કે સાહેબ આનું શું થયું સલ્ફરનું? એનું તો કંઈક વિચારો, બરોબર છે? કે ભાઈ આ સલ્ફર છે એના ઉપર તો કંઈક ચર્ચા કરો સાહેબ, બરોબર છે? તો ભાઈ આ સલ્ફર છે એની આપણે સંયોજકતા પૂરી કરવાની છે. શું કરવાની છે? સંયોજકતા આપણે પૂરી કરવાની છે. સંયોજકતા પૂરી કરવી હોય તો શું થશે? કે ભાઈ આપણે એક કામ કરશું કે આ જે છે ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપી દઈશું? આપણે સલ્ફરને. સલ્ફરને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દઈએ એટલે થાશે હું જોવો તો અહીંયા સ્ટ્રક્ચર કે ભાઈ સલ્ફર જે છે સિંગલ બંધ ઓક્સિજન, સિંગલ બંધ ઓક્સિજન, સિંગલ બંધ ઓક્સિજન થી જોડાયેલી છે. બધા પાસે 6 6 ઇલેક્ટ્રોન હતા. જો ધ્યાનથી જોજો, બરાબર છે?
આપણે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ સલ્ફરને આપી દઈએ, બરાબર છે? શું આપી દઈએ? સલ્ફરને આપી દઈએ, બરાબર છે? તો સલ્ફરને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ આપી દઈએ ને વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા સલ્ફર છે એની કેટલી સંયોજકતા થાય? 1 2 3 અને 4, જે બંધ બનાવે એની સંયોજકતા, એટલે 4 સંયોજકતા જે છે પોસિબલ થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપણે કીધું હતું કે સલ્ફર છે ને એની 3 સંયોજકતા પોસિબલ છે, 2 4 અને 6. મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે, મહત્તમ સંયોજકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે, પરંતુ આ કેસની અંદર જે છે સલ્ફર એ 4 ની અંદર 4 સંયોજકતા છે એમાં સ્ટેબલ થઈ જાય છે. કેટલામાં સ્ટેબલ થઈ જાય છે? 4 સંયોજકતાની અંદર સ્ટેબલ થઈ જાય છે. એનો મતલબ એની પાસે 2 2 4 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે ભાઈ આપણે અહીંયા ફોર્મલ ચાર્જ ગણવાનો છે. શું ગણવાનો છે? ફોર્મલ ચાર્જ. હવે હું જે છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાને નંબર આપી દઉં. આનો 1 નંબર આપી દઉં, આને જે છે 2 નંબર આપી દઉં, અને 3 નંબર આપી દઉં, અને 4. મને કહેતો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રચના છે, બરાબર, આ જે રચના છે એની અંદર આ જે 1 અને 2 જે છે, 1 અને 2, બરાબર, એ બેની રચના સમાન છે કે નહીં? મને કહો તો તમે. બેની રચના કેવી છે? સમાન છે. એનો મતલબ આનો જે ફોર્મલ ચાર્જ છે એ જ ફોર્મલ ચાર્જ આનો હશે કે? બરાબર ને? તો આપણે અહીંયા ઓક્સિજન 1 અને ઓક્સિજન 2, બરાબર છે, ઓક્સિજન 1 અને ઓક્સિજન 2 માટે Fc ગણીએ તો બે સમાન થશે, બરાબર છે? તો Fc બરાબર શું થશે કે Fc બરાબર V L 1/2, અથવા તો આપણે કહી શકીએ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2. અહીંયા આપણે આવશે લોન પેર ઇલેક્ટ્રોન, બરાબર છે? ચાલો તમે જુઓ તો અહીંયા ઓક્સિજન હોય વિદ્યાર્થી મિત્રો, તો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય, બરાબર છે? લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? 2 2 4 2 6. અહીંયા જો 2 2 4 2 6 છે, એટલે બે પાસે જે છે લોન પેર ઇલેક્ટ્રોન 6 છે. હવે બંધ કેટલા બનાવ્યા કે ભાઈ આ ઓક્સિજને એક બંધ બનાવ્યો, આ ઓક્સિજને એક બંધ બનાવ્યો, એટલે એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, બરાબર છે? ડિવાઇડેડ કરી એટલે 6 - 6 2 કા 2 એટલે -1, એટલે કે 6 - 7 થશે એટલે -1 થશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આની ઉપર -1 આવશે ચાર્જ, આની ઉપર શું આવશે? -1 ચાર્જ આવશે, બરાબર છે? એટલે બે ઓક્સિજન ઉપર -1 ચાર્જ આવશે, બરાબર છે? હવે આપણે જે છે અહીંયા ગણવાનો કોનો છે કે ભાઈ 4 નંબરનો ઓક્સિજન છે એનો ગણી નાખીએ આપણે, બરાબર છે? O4 નો Fc, બરાબર? તો Fc નું સૂત્ર શું થશે કે Fc બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન પછી લોન પેર ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2, બરાબર છે? તો અહીંયા ઓક્સિજન માટે વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, લોન પેર કેટલા છે? 1 2 3 અને 4 છે. પછી બંધ કેટલા બનાવ્યા? 1 અને 2, એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ને અહીંયા 2 ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા ડિવાઇડેડ બાય 2. 6 - 4, 4 ભાગ્યા 2 એટલે 2 થશે, એટલે 6 - 6 એટલે ટોટલ થઈ જશે 0. એટલે કે આનો જે ફોર્મલ ચાર્જ છે એ કેવો થઈ જશે? 0. મતલબ આની ઉપર કોઈ ચાર્જ આવશે નહીં. હવે આપણે જે છે એ વચ્ચેનો જે પરમાણુ છે કોણ છે ભાઈ? કે ભાઈ સલ્ફર. કે ભાઈ સલ્ફર છે, સલ્ફર માટે Fc ગણવાનો છે, બરોબર છે? તો Fc નું સૂત્ર શું છે કે ભાઈ V L p ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2, બરાબર છે? તો સલ્ફર માટે તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો, એના સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6 જ હોય. કેટલા હોય? 6. અને લોન પેર ઇલેક્ટ્રોન એકેય છે નહીં. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, લોન પેર ઇલેક્ટ્રોન કેવા છે? 0 છે, એની પાસે કાંઈ છે નહીં. અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે? જો વિદ્યાર્થી મિત્રો 2 2 4 2 6 અને 2 8.
8 જે છે એ એના બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે ડિવાઇડેડ બાય 2 એટલે કે 6 માઈનસ 0 એટલે કે 0 8 ભાગ્યા 2 એટલે 4 થશે એટલે આપણે એમ કહી શકીએ એના ઉપર +2 જે છે ફોર્મલ ચાર્જ આવે બરોબર એનો મતલબ આની ઉપર +2 ચાર્જ આવે તમને એમ થાય સાહેબ આમાં ચાર્જ આવ્યો છે પણ આપણે SO3 લખીએ SO3 તો SO3 ઉપર તો તમે કોઈ ચાર્જ લખતા નથી બરોબર છે તો SO3 ઉપર કોઈ ચાર્જ નથી એનો મતલબ એમ થાય કે ભાઈ આ અણુનો પરિણામી ચાર્જ શૂન્ય છે તટસ્થ છે અને ઇન્ડિવિડ્યુઅલ ઓક્સિજનનો ચાર્જ -1 એટલે -2 થઈ ગયા અને આનો +2 એટલે +2 ને -2 એટલે કેટલા થઈ જાય શૂન્ય થઈ જાય છે તો MCQ ની અંદર એમ પૂછી હતી SO3 માં સલ્ફરનો ફોર્મલ ચાર્જ જણાવો તો તમને આવડવો જોઈએ કે ફોર્મલ ચાર્જ જે છે શું થશે કે ભાઈ એનો +2 થાય છે આ તમને ખ્યાલ આવી જવો જોઈએ આ સ્ટ્રક્ચર જે છે એ SO3 માટેનું લુઈસ બિંદુ બંધારણ છે એના ફોર્મલ ચાર્જની આપણે સમજૂતી અહીંયા મેળવી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની પછીનું જે અગત્યનું એક્ઝામ્પલ છે એ છે NO2 -1 આનું લુઈસ બંધારણ જે છે આપણે દોરવાનું છે અને એમાં નાઇટ્રોજન અને બે ઓક્સિજનના ફોર્મલ ચાર્જ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો પહેલો નિયમ હું મધ્યસ્થ પરમાણુ નક્કી કરો ઓછી સંખ્યા કોની છે નાઇટ્રોજન વચ્ચે રહેશે બે ઓક્સિજન છેડે રહેશે બહુ સિમ્પલ છે બરોબર છે તો આપણે કહી શકીએ નાઇટ્રોજન ભાઈ જે છે એને આપણે વચ્ચે રાખશું બે ઓક્સિજનને ક્યાં જોડશું આપણે છેડે જોડશું પહેલું કામ શું કરવાનું છે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેમ ગણાય કે ભાઈ એના જે પરમાણુ હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો ઉપરાંત જો ધન આયન હોય તો બાદબાકી ને ઋણ આયન હોય તો સરવાળો બરોબર છે ઋણ ભાર જે છે એને ઉમેરવા અને ધન ભાર હોય એને બાદ અહીંયા નાઇટ્રોજન છે વિદ્યાર્થી મિત્રો એનો જે છે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો છે યાદ કરો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 2 અને 5 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 2 અને 6 તો આના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 છે ઓક્સિજનના 6 એટલે કે 5 2 કૌંસમાં 6 ઋણ ભાર કેટલો છે 1 એટલે કે +1 કરશું બરોબર છે એટલે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે કે ભાઈ 5 ને 1 6 6 દુ ને 12 ટોટલ થશે 18 ઇલેક્ટ્રોન બરોબર છે હાલ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન મળી ગયા આપણે પહેલું કામ શું કરવાનું છે કે ભાઈ બે બધા પરમાણુ વચ્ચે એક સિંગલ બોન્ડ બનાવવાનો એનો મતલબ આપણને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન મળશે બરોબર છે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન મળે એટલે બંધ કેટલા છે બે બંધ છે એટલે કે બે બંધમાં બે ઇલેક્ટ્રોન હોય એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થશે બરોબર છે કુલ ઇલેક્ટ્રોન 18 હતા 4 વપરાણા બીજા કેટલા કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન બરાબર કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ટોટલ બીજા કેટલા કે 18 - 4 એટલે 14 ઇલેક્ટ્રોન બીજા છે એનો મતલબ આ 14 ઇલેક્ટ્રોન છે એનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે ભાઈ બે છે એનું અષ્ટક પૂરું થઈ જાય બરાબર છે કે ભાઈ બે પરમાણુ છે એનું અષ્ટક પૂરું થઈ જાય અને જે વધે એ વચ્ચેના પરમાણુ નાખી હવે જો તો ઓક્સિજન ને ઘટે કેટલા 2 છે 6 આપો તો 8 થઈ જશે કે જો તો આની અંદર છે એ 1 2 3 4 5 6 6 એટલે 8 થઈ ગયા 1 2 3 4 5 6 અને 8 થઈ ગયા નાઇટ્રોજન ને મેં કેટલા આપી દીધા 2 આપી કેટલા આપી દીધા 2 જો 6 ને 6 12 અને 2 14 14 ઇલેક્ટ્રોન આપી દીધું અહીં તમે જોવો તો નાઇટ્રોજન નું અષ્ટક પૂરું થયું 2 2 4 8 કરતા ઓછા યાદ કરો મેં શું કીધું હતું વચ્ચેના પરમાણુમાં ઓછામાં ઓછા કેટલા થવા જોઈએ 8 થવા જોઈએ 8 થી ઘટવા ન જોઈએ 8 થી વધારે હોય તો હાલશે પણ 8 થી ઘટવા જોઈએ ન એટલે આપણે અહીંયા કરશું હું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ઓક્સિજન ને આપણે એમ કેવું ભાઈ તું જે છે કે તારા બે ઇલેક્ટ્રોન છે કોને આપી દે કે ભાઈ આપણે તારા બે ઇલેક્ટ્રોન જે છે
આપી દેવાના છે નાઇટ્રોજન. ઓક્સિજન ને કઈ ફરક પડ્યો નથી. જો એની પાસે 2 2 4 2 6 ને 8 થઈ ગયા, એને કઈ વાંધો આવ્યો નથી. હવે તમે જુઓ તો નાઇટ્રોજન પાસે કે 2 2 4 2 6 ને 2 8 નાઇટ્રોજન ને મેળવી ગયો, એમાં 8 થઈ ગયું. થઈ ગયું બધું એ વાંધો નહીં. હાલો બધા થઈ ગયા ઇલેક્ટ્રોન. હવે જે છે આપણે શું કરવાનું છે સાહેબ કે આ -1 વીજભાર કોના ઉપર નાખવો? કોક ઉપર તો નાખવો કે નહીં? તો એની માટે આપણે ફોર્મલ ચાર્જ ગણવાનો છે. શું ગણવાનો છે? ફોર્મલ ચાર્જ. કે ભાઈ આ ઓક્સિજન ઉપર -1 નાખો કે આની ઉપર -1 નાખો, એની માટે ફોર્મલ ચાર્જ ગણવાનો. એટલે આપણે અહીંયા શું કરશું? બધા નંબર આપશું. આનો 1 નંબર આપી દો, અને 2 નંબર આપી દો, અને આપી દો 3. તો 1 નંબર માટે ફોર્મલ ચાર્જ ગણશું, 2 માટે ગણશું, 3 માટે ગણશું. તો અહીંયા જો પહેલા જે છે 1 માટે ફોર્મલ ચાર્જ ગણું છું. તો ફોર્મલ ચાર્જ બરાબર કે ભાઈ V minus Lp minus bonding pair electron divided by 2. હવે એક પરમાણુ કોણ છે? કે ભાઈ ઓક્સિજન. ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 6 હોય, બરોબર. લોન પેર ઇલેક્ટ્રોન જો અહીંયા 2 2 4 છે, અને બંધ કેટલા બનાવ્યા? 2. મતલબ ઈ 4 ઇલેક્ટ્રોન થયા. તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન 6 હોય, લોન પેર ઇલેક્ટ્રોન 4 છે, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એ 4 છે. તો ગણીએ તો કે ભાઈ 6 - 4 4 × 2 એટલે 2. એટલે આની જે બાદબાકી થાય એ કેટલી થઈ જાય? 0 થાય. એનો મતલબ કે આપણે અહીંયા ઓક્સિજન ઉપર વીજભાર કેવો આવશે? 0 આવશે. તટસ્થ છે. કેવો છે? તટસ્થ છે. પછી જે છે વિદ્યાર્થી મિત્રો બીજા પરમાણુ માટે જે છે ફોર્મલ ચાર્જ ગણીએ આપણે. બીજો પરમાણુ કોણ છે? કે ભાઈ નાઇટ્રોજન છે. V Lpe minus bonding pair electron divided by 2. તો નાઇટ્રોજન માટે તમે એમ કહી શકો કે ભાઈ એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય. કેટલા હોય? 5 છે, બરોબર. લોન પેર કેટલા છે? કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે એની પાસે, બરોબર છે. અને બંધ કેટલા છે? 1 2 ને 3 બંધ છે એટલે 6 ઇલેક્ટ્રોન થશે, બરોબર છે. તો 5 - 2 6 / 2 એટલે 3. 5 માંથી 5 જાય એટલે કેટલા થાય? 0. એટલે કે એનો ફોર્મલ ચાર્જ કેવો થાય છે? 0. એનો મતલબ આની ઉપર 0 આવ્યો. હવે તમે સિમ્પલ છે, આને -1 આપી દો સાહેબ, હું ખોટી રામાયણ કરો, પણ એમ ન હાલે. પદ્ધતિ પ્રમાણે હાલવું પડે, બરોબર. ફોર્મલ ચાર્જ ગણીએ તો -1 આપે તો આપી દો, બરોબર છે. તો અહીંયા ત્રીજા પરમાણુ માટે ગણીએ આપણે. ફોર્મલ ચાર્જ બરાબર વેલેન્સ ઇલેક્ટ્રોન minus લોન પેર ઇલેક્ટ્રોન minus બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન divided by 2. બરાબર છે. જો તો છેડાનો જે ઓક્સિજન છે એનો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય. કેટલા હોય? 6. લોન પેર જો એની પાસે 6 છે, 2 2 4 ને 2 6, એટલે કે 6 લોન પેર છે. બોન્ડિંગ પેર એક જ બંધ બનાવ્યો એટલે 2 ઇલેક્ટ્રોન છે, divided by 2. એટલે 6 - 6 - 1 એટલે કે 6 - 7 બરાબર -1. સાહેબ આવી ગયો જવાબ. હાલો -1 જવાબ જે છે એમાં આવી જાય. એનો મતલબ જે છે આની ઉપર આવી જાય કેવો? -1 બરાબર. તો આવી રીતે જે છે આપણે NO2 -1 છે એનું લૂઈસ સ્ટ્રક્ચર જોઈ લીધું. ઓવરઓલ લૂઈસ સ્ટ્રક્ચર જે છે હું વ્યવસ્થિત અહીંયા લખી નાખું છું જેથી કરીને તમને કામ આવે, બરાબર. નાઇટ્રોજન એની ઉપર 2 ઇલેક્ટ્રોન, સિંગલ બોન્ડ ઓક્સિજન એની ઉપર 6 ઇલેક્ટ્રોન, એની ઉપર -1 વીજભાર. પછી અહીંયા જે છે ડબલ બોન્ડ થી ઓક્સિજન એની ઉપર 4 ઇલેક્ટ્રોન, બરાબર. આ જે સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ NO2 -1 નું સ્ટ્રક્ચર છે, લૂઈસ બિંદુ સ્ટ્રક્ચર. એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે લૂઈસ બિંદુ બંધારણ જે છે જોયું અને એના ફોર્મલ ચાર્જ. હવે ફોર્મલ ચાર્જ બાબતે તમને કોઈ ડાઉટ ન હોવો જોઈએ અથવા તો લૂઈસ બિંદુ બંધારણ પર કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. અહીંયા બધા સ્ટ્રક્ચર જે છે એના જોઈને ખાશે, બરોબર. એટલે હવે તમને એમાંથી એક ક્વેશ્ચન આવવા જોઈએ નહીં, આવડી જવા જોઈએ. એટલે હવે પછીનો જે લેક્ચર હશે વિદ્યાર્થી મિત્રો એ આયોનિક બંધ ઉપર હશે. આયોનિક બંધ એટલે શું, એની જે છે એ રચના કોના ઉપર આધાર રાખે, NaCl નું સ્ટ્રક્ચર જોશું. અગત્યના ટોપિક છે આ બધા, તો એમાં ખાસ ધ્યાન આપજો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.